ગઈકાલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારના ઘોડાસણ વિસ્તારમાં લેન્ડમાર્ક એવન્યુ પાસે એક મારામારીનો બનાવ બનેલો હતો. આ જે બનાવમાં જે ફરિયાદી છે ઉત્સવભાઈ રોહિતકુમાર પટેલે ફરિયાદ હકીકત આપેલી કે એમના પિતા શ્રી રોહિતભાઈ અને જે આ કામના મેઇન આરોપી છે મહેન્દ્રસિંહ રાઠોડ, એમને ઘણા સમયથી સંબંધ હોય અને એક કામ કરવા માટે રોહિતભાઈના મિત્રને કામ કરવા માટે ટોટલ 1,10,00,000 રૂપિયા આપેલા હતા. તો આ પૈસાની લેતી દેતી બાબતે બંને વચ્ચે અગાઉથી પણ ઝઘડો ચાલુ હતો. તારીખ 17/6/2026 ના રોજ કોબા સર્કલ પાસે બંનેને સામાન્ય બોલાચાલી થયેલી હતી અને પછી બંને વચ્ચે સમાધાન પણ થયેલું હતું. ગઈકાલે જે બનાવ બનેલો છે તે દરમિયાન ઉત્સવભાઈના મિત્ર ભરતસિંહ ચંપાવત જે લેન્ડમાર્ક એવન્યુમાં જીમ ચલાવે છે, એમના મધ્યસ્થી તરીકે એમને વચ્ચે રાખીને આ કામના જે આરોપી છે મહેન્દ્રસિંહ રાઠોડને સમાધાન પેટે બોલાવેલા હતા. અને આ સમાધાન પેટે બોલાવેલા એ દરમિયાન ગઈકાલે લગભગ 9 વાગ્યાની આસપાસ આ જે આરોપી છે મહેન્દ્રસિંહ રાઠોડ એ પોતાની સાથે લગભગ 10 થી 12 લોકો હથિયાર સાથે છરી, ચપ્પા, જે ધાર્યું છે, લાકડી, આ અલગ અલગ હથિયાર સાથે આ કામના જે ફરિયાદી અને સાહેદો ઉપર મારામારી અને હુમલો કરેલો હતો. જે બનાવ એટેમ્પ ટુ મર્ડર અને રાયોટિંગનો હોય, ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને ગઈકાલે આ ગુનો દાખલ કરેલો છે. અને આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગઈકાલે રાત્રે જ ગુનો દાખલ થયા બાદ તુરત જ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ, અમારી જિલ્લાની એલસીબી ટીમે અલગ અલગ ટીમો બનાવીને રાત્રે જ જે આ કામના ગુનામાં સંડોવાયેલા 11 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. જે ઉત્સવભાઈ છે એમના જે ફાધર છે રોહિતભાઈ, એમના એક મિત્ર છે, એ રાજસ્થાનમાં કોઈ કામ કરે છે. આ રાજસ્થાનમાં જે આ આરોપી છે મહેન્દ્રસિંહ, એમના સંબંધ સારા હોય, એમના કામ કરાવવા હેતુ ટોટલ 1,10,00,000 રૂપિયા આપેલા હતા. જે અત્યારે અમે એની તપાસ કરી રહ્યા છે કે એક્ઝેક્ટલી કયા કામ માટે આપેલા હતા. એ તપાસના અંતે જ આ બાબતે ચોક્કસ હકીકત અમે બહાર લાવશું. સર, અવારનવાર ગાંધીનગરમાં આ પ્રકારની ઘટના બને છે, પોલીસ કેમ નિષ્ફળ નીવડી રહી છે? પોલીસ કેમ આ રોકી નથી? જો આપને જણાવવામાં આવે તો ગાંધીનગરમાં આ બનાવ છે ઘણા સમય પછી આવો બનેલો છે. જે બનાવ અગાઉ પણ બનેલા હતા, જે મર્ડરના બનાવ બનેલા છે, એ તમામ આરોપીઓને ધરપકડ કરેલી છે. એવા કોઈ પણ ન્યુસન્સ બનાવ નથી બન્યા કે જાહેર પબ્લિકમાં કોઈ અનનોન વ્યક્તિઓએ મારેલા હોય. આ બનાવમાં પણ એવું જ છે કે અગાઉથી બંને વચ્ચે વેર હતું, ઝઘડો હતો, પૈસાની લેતી દેતી બાબતે હતા. અને આ કામના જે આરોપી છે એ તમામ આરોપી ગાંધીનગરના વતની નથી. આ તમામ આરોપીઓ છે અમદાવાદના વતની છે અને અમદાવાદથી આ ઝઘડો કરવા માટે હથિયાર લઈને ગાંધીનગર ખાતે આવેલા હતા. એટલે ગાંધીનગરના આરોપી ન હોવાથી હું એ બાબતે સમર્થન ના આપી શકું કે આ ગામ જે બનાવ બનેલો છે ગાંધીનગરમાં આવા ન્યુસન્સના લીધે બનવા પામેલો છે.